જેમેસનજી, મારો એક પ્રશ્ન એવો છે કે 12મી આપતાવાણીમાં જાગૃતિ વિશે હું વાંચતો હતો. બરાબર છે. એમાં દાદા એવું કહે છે કે 4 પ્રકારના અહંકાર છે. બરાબર છે. સ્થૂળ, સૂક્ષ્મ, સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ. એમાંથી અમે સૂક્ષ્મતમ તો તમારો ઉડાડી દીધો. હું હસમુખ છું, એની જગ્યાએ હું શુદ્ધાત્મા છું કરીને. બરાબર છે. સ્થૂળ અને સૂક્ષ્મ છે એ તો ઇનબિલ્ટ છે, બાહ્યકરણ અને અંતસ્કરણની રીતે ઇનબિલ્ટ છે આપણા વ્યવહારમાં. બરાબર છે. હવે સૂક્ષ્મતર વધે છે. બરાબર છે. આ જે સૂક્ષ્મતર અહંકાર છે એ મને એવું સમજાય છે કે સૂક્ષ્મતર અહંકાર એ મારું પોતાપણું છે, એ જ મારો ડિસ્ચાર્જ અહંકાર છે, એ જ મારી માન્યતાઓ છે. સૂક્ષ્મતર અહંકાર વિશે થોડુંક વધારે સમજાવો મને. કે એકચ્યુઅલી દરઅસલ અહંકાર ઉડી ગયો, તમારો સૂક્ષ્મતમ ઉડી ગયો. બરાબર. જે હું હસમુખભાઈ છું અથવા તો હું કરું છું, હાજી, એ સૂક્ષ્મતમ અહંકાર કહેવાય તમારે. બરાબર. હવે સૂક્ષ્મતમ માંથી તમારે સૂક્ષ્મતરમાં આવે તમારે હાસવાને, અને સૂક્ષ્મતર માંથી પછી સૂક્ષ્મમાં આવે અને પછી સ્થૂળમાં આવે તમારે. બરાબર બરાબર. વાત સમજાય કે ના સમજાય? હવે આ તમને દ્રષ્ટિ આપી, બાય રિલેટિવ પરથી હસમુખભાઈ છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું. વાત સમજાય કે ના સમજાય? બરાબર. કે આ દ્રષ્ટિના આધારે નવ કર્મ બંધ પડતું નથી ને જૂના કર્મમાં જ્ઞાતા દ્રષ્ટા પણ ઉભું રહે તમારું. જ્ઞાતા દ્રષ્ટા પણ ઉભું રહે. બરાબર. ના સમજાય? હાજી. એટલે એ રીતે છે. હવે તેમ છતાં તમને કૃપાથી આપેલું છે. હવે કૃપાથી આપેલું છે એટલે તમારો પ્રયોગ નથી, એટલે ઘણા બધા સંયોગોમાં તમે ગૂંચાઈ જાઓ છો, મૂંઝાઈ જાઓ છો. હા, સમજે ને? અને ગૂંચવવામાં અને મૂંઝવવા છો એના આધારે તમે ક્યાં ને ક્યાં એના કરતા નથી, એના ભોગતા નથી. તેમ છતાંય એ તમારે એના કરતા ભોગતા બનો છો. એ સૂક્ષ્મતર ભાગ આવે છે તમારો. હા, સમજે ને? એટલે એનાથી નવ કર્મ બંધ પડતું નથી તમારું. બધી વસ્તુ હું કરતા ભોગતા બનું છું, એની પાછળ મારી માન્યતાઓ જ છે ને બધી જુદી. આ માન્યતા છે, પણ તેમ છતાં અત્યારે તમને જે અજવાળું આપ્યું છે ને, એ અજવાળાને તમે જે ઉપયોગ કરો છો, પણ એ જુદી રીતે ઉપયોગ કરો છો. હું કરતા થઈ જઉં છું, હું ભોગતા થઈ જઉં છું. વાત સમજે ને? પછી આપણને પ્રકાશ આપ્યો છે તે સુધારવા જઈએ છે. બરાબર. કે ના, સુધારવાનું નથી. વાત સમજાય કે ના સમજાય? હા, સમજાયું. હા. સત્સંગ દરમિયાન તમે જુઓ કે જ્યારથી આપણા કોરોના થયો ને ઝૂમ નો સત્સંગ ચાલુ થયો, તો સામાન્ય રીતે તમારા પ્રશ્નો કેમ કરીને હું આ સમજી લઉં અને પછી સુધારી દઉં બધી વસ્તુ. બરાબર છે, એમ જ છે. એ ઇન્ટેન્શન થી જ પ્રશ્ન થયા છે. બરાબર. હા, સમજે ને? હવે દાદા શું કે છે કે જેનો ત્યાગ કરાવવાનો તેનો ત્યાગ કરાવી દીધો, જેનું ગ્રહણ કરવાનું એ ગ્રહણ કરાવી દીધું. હવે ત્યાગ ગ્રહણ નો કડાકૂટો રહ્યો નહીં તમારે. બરાબર. વાત સમજે ને? હાજી. તમારી જે બધી જે સંયોગો છે, તમને ગમતા હોય કે ના ગમતા હોય, જગતને ગમતા હોય કે ના ગમતા હોય, એ સુધારવાનું નથી. એને તમારે જેમ છે તેમ જોઈ લેવાના છે, જેમ છે તેમ જાણી લેવાના છે. એટલે મારે માન્યતાઓને તો સુધારવી પડશે ને? કે માન્યતાને સુધારવાની નથી, એટલે એને આધારે સુધરી જશે તમારી બધી વસ્તુ. બરાબર છે, બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? સમજાણું. હા. શબ્દમાં એવું બોલ્યા કે તમારે માન્યતાને સુધારવી, પણ તમારું જોવાપણું થશે તમારે, એ સુધરી જશે તમારું. સુધરી જશે. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. વાત સમજાય કે ના સમજાય? હા હા. એટલે હવે એને આપણે જોવાનો ભાગ રહે તમારે. તો સામાન્ય સંજોગોમાં હસમુખભાઈ આપણે બધા જોવા જાણવાના આધારે વ્યવહાર કરીએ છીએ કે માનવા અને મનાવવાના આધારે વ્યવહાર કરીએ છીએ? માનવાના મનાવવાના આધારે. વાત સમજે ને? હવે માનવાનું મનાવવાનું છે. હવે તમે જે માનો છો અથવા તો મનાવો છો, વાત સમજાય કે ના સમજાય? એ પરમેનન્ટ છે કે ટેમ્પરરી છે? ટેમ્પરરી છે. એ રિલેટિવ છે કે રિયલ છે? રિલેટિવ છે. રિલેટિવ છે. હવે રિલેટિવ
એક પલ પહેલા એને ધારો કે પાણી વહે છે, એનો ગુણધર્મ છે, સ્વભાવ છે, વ્યવહારો છે, પહેલી પલે જે પાણી જોયું બીજી પલે હોય ખરું? ના હોય, ના હોય. વાંચો ને એટલે રિલેટિવ પણ હવે વહેતું જ છે કે બીજું કઈ છે? વહેતું જ છે, બરાબર છે. વાંચો ને હવે રિલેટિવ બદલાતું જોઈએ તો માનીને કેટલું ચલાય? ન ચલાય, ન ચલાય, તો બરાબર. પછી મનાવવાનું કેટલું હોય? ન હોય, ન હોય. પણ તમે આખી તમારી અનંત અવતારનો સાર કાઢો કે માનો અને મનાવવા જાઓ છો, બે જ છે બધી વસ્તુ. એટલે સાહેબ આપ એવું કહેવા માંગો છો કે હું જ્યારે જોવા જાણવામાં હોઉં છું ત્યારે માન્યતાને બદલવાની નથી મારે, એની મેળે જ બદલી જાય છે માન્યતા. હા, એટલે તમને અહીંયા જોવા જાણવાનું કીધું એટલે એનું મિનિંગ કે તમે જોવા જાણવામાં નથી. વાંચો ને જેમ તમે કોઈ મકાનને આંગળી ચીધીને બતાવો કે મારું મકાન છે એટલે એનો બીજો મિનિંગ એવો થાય કે એના સિવાય તમારું કોઈ બી મકાન નથી. બરાબર છે, બરાબર છે. હવે તમને જ્ઞાન આપ્યું એટલે વિતરાગોએ શું કીધું કે ભગવાનનો યથાર્થ પુરુષાર્થ કોને કહેવાય કે જોવું અને જાણો. જાણવું, બરાબર. બરાબર છે. હવે જો યથાર્થ પુરુષાર્થ કરતા હોય તો તમને કર્મ બંધ પડે નહીં. ના, ના પડે. યથાર્થ પુરુષાર્થ કરતા તો રાગ દ્વેષ થાય નહીં. બરાબર છે. યથાર્થ પુરુષાર્થ કરતા તો અંતસ્કરણ કે બાહ્યસ્કરણ બગડે નહીં. નહીં, નહીં, બરાબર. હવે 4 ગતિ છે અને 84 લાખ યોની પણ છે અને પંચમ ગતિ પણ છે. આ સમજે ને કે આજે ઉત્તરતો કાળ છે એટલે 5મો આરો છે. પછી એનાથી પણ દુષ્મથી દુષ્મથી કાળ આવવાનો તમારો 6ઠ્ઠો આરો. એને મિનિંગ કે પહેલો, બીજો, ત્રીજો, ચોથો આરો ગયો, 5મો આરો છે એટલે એ ટાઈમમાં પણ તીર્થંકરના ટાઈમમાં પણ અમે આવીશું તેમ છતાં આપણે અહીંયા છે ને તીર્થંકરો બધા મોક્ષે જતા રહે. એ વસ્તુ જ બતાવે છે કે માનવું અને મનાવવું, જોવા જાણવા પણ નથી. બરાબર. આ સમજે ને હવે જોવા જાણવા પણ એટલે કેવું છે કે ખરેખર તમે કરો છો કે કોઈ કરાવે છે? કરાવે છે કોઈ. ખરેખર તમે બોલો છો કે કોઈ બોલાવે છે? બોલાવે છે કોઈ. ખરેખર તમે કઈ વિચારો છો કે કઈ સંજોગથી વિચાર આવે છે? સંજોગથી આવે છે વિચાર. તેમ છતાં માન્યતા એવી છે, બિલીફ એવી છે, સમજણ એવી છે કે હું કરું છું, હું બોલું છું, વિચારું છું, ક્યાં જોવા જાણવા પણ છે? નહીં, નહીં, બરાબર. માનવું અને મનાવવા પણ છે. વાત સમજાય કે ના સમજાય? સમજાય છે, હા સમજાય છે. આજે પહેલા મનમાં રોગ છે પછી તનમાં રોગ આવે છે. વાત સમજાય ને? તો કે માની લો કે તમને કેન્સર થયું છે તો માનવું અને મનાવવા પણ છે, પણ ત્યાં આગળ એવી દ્રષ્ટિ નથી વપરાતી કે આજે કેન્સર છે પણ ગઈકાલે નતું. આજે છે પણ આવતીકાલે નહીં રહે, એવું નથી તમને રહેતું. નથી રહેતું. કેમ નથી રહેતું? કે જોવા જાણવા પણ નથી, માનવું અને મનાવવા પણ છે. બરાબર છે, માટે બરાબર છે. હા સમજે ને? સમજાય. અત્યારે તમારે આ કૃપાથી આપ્યું છે એટલે હજી પણ અલગ અલગ પ્રકારનો જે તમને પ્રકાશ મળ્યો છે પણ તમારે જોવા જાણવાનું છે. એના જગ્યાએ માનવું અને મનાવવાનો ભાગ છે કે હજી હું કાચો પડી જઉં છું, હું તન્માયાકાર થઈ જઉં છું, હું શુદ્ધાત્માની સીટ ઉપરથી ખસી જઉં છું. વાત સમજાય કે ના સમજાય? કે આ પ્રકાશ તમને આવું બોલવા માટે નથી આપ્યો. હસમુખભાઈ વાત સમજાય કે ના સમજાય? સમજાય છે, હા સમજાય છે. આવું છે તેમ છતાં હું શુદ્ધાત્મા છું એના માટે આપ્યો છે. કારણ કે આ જુદું છે અને હું જુદો છું. સાહેબ એનો અર્થ એવો થાય કે હું સમજવાનો પ્રયત્ન કરું છું, હું પ્રશ્ન પૂછું છું, હું સમજવાનો પ્રયત્ન કરું છું, એ પણ મનાવવાના ભાગમાં જાય છે? હા, એટલે તમે સમજવા પ્રયત્ન કરો છો, વાત સમજાય કે ના સમજાય? પણ જયારે તમારી પ્રશ્નો તરીકે સમજવાના ભાગમાં તમે ક્રમિકની પદ્ધતિમાં જાઓ છો. એ કેવી રીતે ખબર પડે મને? તમે જો ને આ તમારે માનવાના મનાવવાના ભાગમાં છે. તમે આટલો બધો સત્સંગ કર્યો, વાત સમજાય કે ના સમજાય? છતાં કોઈ તમારું અપમાન કરે તો કઈ થાય છે કે નથી થતું? થાય છે. તો પછી ત્યાં ખબર પડે કે માનવાનો મનાવવા ભાગમાં છે. તમે આટલું બધું થયું તો અપમાન કરો તો કશું થવું ના જોઈએ. અને ચલો થાય છે તો પહેલા મને થતું હતું એટલે કે આત્માને થતું હતું એની જગ્યાએ હસમુખભાઈને થાય છે, બસ પતી ગયું. પતી ગયું, બરાબર છે. પણ એવું
વર્તાય છે ખરું? ના ના, એવું નથી. એટલે તમે જયારે પ્રશ્નોત્તરી પૂછો છો એટલે ક્રમિક ના બેઝ ઉપર જ વાતચીત કરવા જાઓ છો તમે. હસમુખભાઈ વાત સમજાય કે ના સમજાય? બહુ ઝીણી વાત છે સાહેબ, આ વાત કરો છો ને, આ બહુ ઝીણી વાત છે, આ બહુ ઝીણી વાત છે. હજી પ્રશ્નોત્તરીના બેઝમાં માનવું મનાવવું છે જ એમાં. હા, એટલે ક્રમિક રીતે તમે જે ટેવાયેલા છો એ રીતે જ આ કરીને હું સુધારી લઉં, સમજી લઉં, આમ કરી લઉં, આમ કરી લઉં, પછી આ કરી દઉં. તમે આખું સમજશો તેમ છતાંય તમારા જે વ્યવહાર છે એમાં ફેરફાર નહીં થાય. વાત સમજાય કે ના સમજાય? એ સમજણ ના આધારે તમારું જે કરતા પણ હતું, ભોગતા પણ હતું, ત્યાં જોવા પણ આટલું આવવું જોઈએ, ફેરફાર કરવા પણ ના આવવું જોઈએ. વાહ વાહ, બહુ સરસ. કે જે મને થતું એટલે આટલું ન થતું તો એની જગ્યાએ હસમુખભાઈ ને થાય, ચાલ આ જોવા જાણવા પણ કંઈક બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. હા, એટલે વસ્તુ સમજવાનો ભાગ રહે કે ના આવે તમારી બધી વસ્તુ. બરાબર છે, બહુ સરસ, બહુ સરસ. એટલે હવે આ બધી વસ્તુ તો જયારે સંજોગ કે વ્યવહાર આવશે ત્યારે જ ખબર પડશે. હવે જ આપણે પ્રશ્નોત્તરી કરે છે, પણ આપણા ડે ટુ ડે લાઈફના વ્યવહારો આવે છે, એ વ્યવહારોની અંદર આપણે ગૂંચાઈ જઈએ છીએ, મૂંઝાઈ જઈએ છીએ. તો ડે ટુ ડે લાઈફના વ્યવહારો તમને હેરાન કરવા આવે છે? ના. આ તમને એને તો કે ડે ટુ ડે લાઈફના વ્યવહારો હેરાન કરવા નથી આવતા, તો શેના માટે આવે છે? મારી માન્યતાઓને તોડવા માટે આવે છે. તો કે ડે ટુ ડે લાઈફના વ્યવહારો તમને એ કર્મથી મુક્ત કરાવવા માટે આવે છે. મુક્ત કરાવવા માટે આવે છે, બરાબર છે. હા તમને, તો પછી ક્યાં એમાં ગુંચાવાનું મૂંઝાવાનું રહ્યું? બહુ સરસ, બહુ સરસ. તમને કોઈ ચોર ભેગો કરી આપે છે, એ કર્મથી મુક્ત કરવા માટે ચોર ભેગો કરી આપે છે ને તમારી ચોરીને જતો રહે છે. તમને હેરાન કરવા માટે નથી, તમને ભગવાન બનવા માટે આવે છે સંજોગ. તમને કોઈ મદદ કરનાર વ્યવસ્થિત શક્તિ ભેગો કરી આપે છે. ચોર પણ વ્યવસ્થિત શક્તિ ભેગો કરી આપે છે. ચોર માટે દ્વેષ થાય છે અને મદદ કરનાર માટે રાગ થાય છે. વાત સમજાય કે ના સમજાય? એ સંજોગ મને ભગવાન બનાવવા માટે જ આવે છે, બરાબર છે. પ્રત્યેક સંયોગ તમને કેવળ જ્ઞાન આપે છે, પણ તેમ છતાં હજી એ રીતે જોવાતું કે સમજાતું નથી, જણાતું નથી. વાત સમજાય કે ના સમજાય? એને એક દાખલાથી સમજીએ કે એક જણે મને પ્રશ્ન કર્યો કે અકર્તા થવા માટે શું કરવું જોઈએ? વાત સમજાય કે ના સમજાય? એટલે હવે મારે હું માનવું કે મનાવવાના ભાગમાં છે, એના કરતા હું પ્રશ્ન કરું છું. એટલે હું એની વિગતમાં જોઉં છું, એટલે જોવા જાણવાના પુરુષાર્થમાં જોઉં છું, એટલે પ્રશ્ન કરું છું કે તમે જ્ઞાન લીધું છે? એટલે પેલા ભાઈ કે હા મેં જ્ઞાન લીધું છે. બરાબર છે. હવે મેં જવાબ આપી દીધો કે અધૂરો છે? આપી દીધો, બરાબર છે. પણ તેમ છતાં માન્ય થશે ખરું? નહીં થાય. જેને પ્રશ્ન કર્યો છે એને જવાબ આપીશ તો એને માન્ય થશે ખરું? નહીં થાય. તો એની બાજુમાં બધા સત્સંગમાં બેઠા છે, એની માન્ય થશે ખરું? એમને પણ નહીં થાય. વાત સમજાય કે ના સમજાય? બીજો પ્રશ્ન કરું છું, કેટલા વર્ષ થયા? એટલે કે 6 વર્ષ થયા. તો જવાબ આપી દીધો કે અધૂરો છે? આપી દીધો, આપી દીધો, બરાબર છે, આપી દીધો. તો એ જેને પ્રશ્ન કર્યો છે એને સમાધાન થશે ખરું? નહીં થાય, નહીં થાય. તો સત્સંગમાં બધા બેઠા છે એને સમાધાન થશે ખરું? નહીં થાય, એમને પણ નહીં થાય, બરાબર. ક્યાં જોવા જાણવા પણ છે? આત્મભાઈ વાત સમજાય કે ના સમજાય? સમજાય છે, સમજાય છે. બહુ અઘરો છે, જમજીતભાઈને ના પૂછાય, પૂછ્યા એટલે ફસાઈ ગયો, આવું થશે. બરાબર છે. તરત જ આ સંજોગમાંથી આવી બધી માન્યતાઓ ફૂટશે. જુદી જાતના પ્રશ્નો પૂછે છે, બીજાને પૂછજો તરત જવાબ આપશે. બરાબર છે. તો આ ફાઇલનો સંભાળ નિકાલ ના થયો. એટલે એને આ રીતે જોવાનું હતું, આ જ્ઞાન ના વાપરવાનું તો એના જગ્યાએ આ રીતે કરી નાખી બધી વસ્તુ. તો સામાન્ય માન્યતા છે ને કે જૈમિકજીને પ્રશ્નો ના કરાય, બીજા બધાને કરાય. તો
તો પેલો તો નિકાલ ના થાય, પણ નવું વસ્તુ ઉભું કરી કે ના કરી તમારે બધી વસ્તુ કર્યું, નવું ઉભું કર્યું. બરાબર. સૂક્ષ્મતર. વાહ વાહ. વાત સમજાય કે ના સમજાય? હવે આગળ પાછું લઈ ગયા. ચલો એને આ જે જ્ઞાન છે પણ અક્રમ છે, એટલે હજી એટલું બધું વિગતમાં ના જાય, એટલે ક્રમિક રીતે જ બધું હોય, એટલે બીજે બધે પણ જતો હોય. અને એની અભેદતાની પરિભાષા બધી છે, એનું નામ અભેદતા, પણ એને ખબર નથી ત્યાં ગોચાઈ જશે બધી વસ્તુ. 4 રસ્તા હોય તો એને જવાનું છે સીધો જાય તમારે. બરાબર. હા, સમજાય ને? હા. પણ તમારે 2 રસ્તા આવે તો પહેલા રસ્તે જેવું બીજા રસ્તે જેવું ખબર ના પડે. તો બધે ગયો એટલે અભેદ થઈ ગયો, કેટલા બધા રસ્તા થઈ ગયા, અનંત થઈ ગયા. એટલે ભાઈ એ ડિસિઝન નહીં લઈ શકે તમારું, નહીં લઈ શકે. વાત સમજાય ને? એટલે હવે એને પ્રશ્ન જવાબ આપું છું કે તારે મકાન બનાવવું હોય તો તું સિવિલ એન્જિનિયરિંગ ભણીને તો તને તું મકાન બનાવી શકે કે ના બનાવી શકે? ના, નહીં, જરૂર નહીં. તો એ જવાબ આપે છે કે ના, હું સિવિલ એન્જિનિયર ના થવું તેમ છતાં હું મકાન બનાવી શકું. એટલે હું એને ઓર મૂંઝું છું કે હું પૂરા કાગળ ઉપર લખી આપું તને કે તું જ્યાં સુધી સિવિલ એન્જિનિયર ના થાય ત્યાં સુધી તારું મકાન નહીં બને, હું તારો ગુલામ થઈ જઈશ. વાત સમજાય કે ના સમજાય? હું લખી આપું કે હું સિવિલ એન્જિનિયર ના થવું, વાત સમજાય કે ના સમજાય? તેમ છતાં મારું મકાન બનશે. બરાબર. સમજાય ને? એટલે આ રીતે અને આખું જે કર્મ બંધ પડે છે એમાંથી મુક્ત કરાવવા માંગુ છું. એટલે પછી હું કહું કે કેવી રીતે મને સાબિત કરીને બતાય. વાત સમજાય કે ના સમજાય? એટલે જો મારી પાસે પૈસા છે એટલે હું કોઈ સિવિલ એન્જિનિયર ને હાયર કરીશ, વાત સમજાય કે ના સમજાય? તો એ મને 6 મહિનામાં 12 મહિનામાં મકાન બનાવીને આપશે. અને જો હું એન્જિનિયર થવા જાઉં 50 વર્ષની ઉંમર તો થઈ શકું નહીં અને મકાન બનાવી ના શકું. એટલે એ રીતે થયું. મેં કહું હાલો, આ તો હું મારી ભૂલ થઈ ગઈ. વાત સમજાય કે ના સમજાય? એટલે પછી આ એને જવાબ આપ્યો. તો મેં આ જવાબ આપી દીધો છે કે અધૂરો રાખ્યો છે? પરફેક્ટ આપી દીધો છે. પરફેક્ટ. કેમ છે? પ્રશ્ન મને શું કે છે કે આ તો મને તમે કરતા બને, મારું અકર્તા થયું છે. વાત સમજાય કે ના સમજાય? સમજાય, સમજાય. હા. તમે મને કરતા બનાવ્યો, અકર્તા કેમ ના? અકર્તા નથી બનાવ્યો. અકર્તા થવા માટે શું કરવું જોઈએ? વાત સમજાય ને? તમે મને કરતા બનાવ્યો તો કે જો તું નિયમ ક્રિયાનો કરતા થઈ ગયો, બાય ડિફોલ્ટ થઈ ગયો, થઈ જ જાય. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? સમજાય છે. તો પહેલો જવાબ આપે કે ત્યાં જ્ઞાન લીધું છે કે હા, તો તરત જ એને હો ધન્ય ધન્ય થઈ ગયું, મારું જીવન થઈ ગયું, હું આ કરતા થઈ ગયો. સ્વામીજી, આપે જે મને આ ઉદાહરણ આપ્યું ને ત્યારે એના ઉપરથી મને અત્યારે પ્રકાશ લાઈટ થઈ અંદર એમ કે અજ્ઞાન ક્રિયાનો અકર્તા, અજ્ઞાન ક્રિયાનો અકર્તા અને જ્ઞાન ક્રિયાનો કર્તા. એટલે જ્ઞાન ક્રિયાનો કર્તા કર્યો છે એટલે મને દાદાએ જ્ઞાન આપ્યું, મને સમજણ પાડી કે આ જગત કઈ રીતે ચાલે છે, હું કોણ છું. જો એ જ્ઞાન ક્રિયાનો હું કરતા થાવ તો સૂક્ષ્મતર અહંકાર છે, જે મારી માન્યતાઓ છે, એનો હું અકર્તા બાય ડિફોલ્ટ થઈ જાઉં. આ ડિફોલ્ટ થઈ જ્ઞાતા દ્રષ્ટા થઈ ગયો. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. અત્યારે અજ્ઞાન અને પ્રજ્ઞાનનું આ દ્વંદ્વ ચાલે છે, એટલે યુદ્ધ ચાલે છે. ત્યાં અત્યારે અજ્ઞા શક્તિ હાવી થઈ જાય છે. વાહ 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 વાહ. હા, સમજાય ને? સમજાય, સમજાય. બહુ સરસ, બહુ અદભુત. એટલે ત્યાં આ પ્રોબ્લેમ છે, એટલે આ વસ્તુ છે. પણ ખાલી એટલું જ પૂછ્યું કે જ્ઞાન લીધું છે એટલે તરત જ એને આખું ક્લિક થઈ જવું જોઈએ. હું ધન્ય થઈ ગયું, આ કરતા થઈ ગયું, બસ પતી ગયું. પણ નથી થતું. નહીં થતો. બરાબર છે. હા, સમજે ને? બીજો પ્રશ્ન કરું છું કે કેટલા વર્ષ થયા હતા કે 4 વર્ષ થયા, ત્યારે હું કરવાનું છું પણ નથી થતું. એને નથી થતું, બાકીના સત્સંગમાં બેઠેલા પણ નથી થતું. એને થાય કે આ જૈમિશભાઈને પૂછ્યો, મરી ગયો. હવે એને નવા મૂંઝવી નાખ્યું બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? પણ સાહેબ, મુંજારો થાય ને તો જ ખુલે છે અંદરથી. મારું બીજું તમે સૂક્ષ્મતર શું કીધું છે? સૂર ને આ છે ઇનબિલ્ટ છે. સૂક્ષ્મતર મૂળાવ્યું છે. સૂક્ષ્મતર શું છે આ વસ્તુ સમજાવવા માંગુ છું. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. વાત સમજાય કે ના સમજાય?
હજી દરેક ને છે કે અમુક આપતા પુત્રો જોડે જ સત્સંગ કરવો કે આમ છે એટલે દરેક પણ અમુક જ આપતા પુત્રોના સત્સંગ સાંભળે કે બીજું ત્રીજું છે, અમુક જ વ્યક્તિ જોડે રહે કે આ બધી વસ્તુ છે. એ બધી વસ્તુ તમને કેવળમાં પ્રગટ થવામાં બાધક થશે, અક્રમ વિજ્ઞાન સમજવામાં બાધક થશે કે આ તે બધી વસ્તુ થશે. વાત સમજાય કે ના સમજાય? બરાબર સમજાય છે, સમજાય. ડિફોલ્ટ કુંડાળું કરી નાખ્યું, કોઈ એક આપતું પોતાનું પકડ્યું કે કોઈ વસ્તુને પકડ્યું, બાય ડિફોલ્ટ જ કુંડાળું કરી નાખ્યું. વાહ વાહ વાહ. વ્યવહારમાં કે કુંડાળામાં પગ આપણા કુંડાળું કરી નાખ્યું. અને સાહેબ દરેક મહાત્માઓએ દરેક આપતા પુત્રોએ દાદાને અલગ અલગ એંગલ થી જોયેલા છે, તો બધાનો લાભ મળે. એટલે અમારી સમજણ લાભની વસ્તુ જુદી, લાભની તમારી કોઈ પણ રીતે આજે સૂક્ષ્મતર વાત કરી, સૂક્ષ્મતમ ઉડાડી દીધું છે, સ્થૂળ અને સૂક્ષ્મ એ બિલ્ડ છે. વાત સમજાય કે ના સમજાય? પણ જયારે આપે છે ત્યારે તમારે એ અજ્ઞાના પક્ષમાં જો છો, પ્રજ્ઞાના પક્ષમાં નથી. એટલે તમારી સમજણ બરાબર નથી કરતા. એટલે જે આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરવાનું છે, એટલે કે તમારી સમજણ ભૂલ વિનાની કરવાની છે, ભૂલ વિનાની નથી કરતા. વાત છે ને? હજી સમજાયું. ઘણી વાર તમારે કોઈની બિલીફ ઉડાડવાની હોય, આપણે કોઈનો દાખલો આપીએ, ચંદુલાલ નો દાખલો આપીએ કે ચંદુલાલ નું આમ છે, અને હું તમને દાખલો આપું તો હું ચંદુલાલ નો દાખલો સારો છે એવું આપીશ, પણ તમે ચંદુલાલ નો પરિચય એવો છે કે ખરાબ છે, તો હું ચંદુલાલ નો સારો દાખલો આપીશ તો તરત વિષય બદલાઈ જશે. વિષય બદલાઈ જશે. વાહ વાહ. એટલે સબ્જેક્ટિવ થઈ જશો, ઓબ્જેક્ટિવ નહીં થાય છે. ઓબ્જેક્ટિવ નહીં રહેવાય. મને તમને કોઈ વિષય સમજાવવા માટે હું ચંદુલાલ નો દાખલો આપું છું. વાહ વાહ. ચંદુલાલ સારા છે કે ખોટા છે એ દાખલો નથી આપતો, પણ ચંદુલાલ દાખલામાં સારો છે બતાવવા જાઉં છું, ત્યારે તમને 25 વર્ષનું જે છે એ દેખાય છે. એટલે તમે ગમે તેટલું કહેશો પણ મારો અભિપ્રાય બદલાશે નહીં. ચંદુલાલ આવા જ છે. પોતાનું જ ખરાબ થશે પછી. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? સમજાય છે. હજી એ લેવલે સત્સંગ કે વાતચીત થતી જ નથી. વાત સમજાય કે ના સમજાય? હાજી સમજાય. નહીં તો આ તો દાદાનું જ્ઞાન તો એક વત્તા એક બરાબર 2 જ છે. બરાબર છે. 11 નથી. નથી અઘરું. પણ હજી આજે પણ બધા 1 વત્તા 1 બરાબર 11 જ કરેલું છે, અને એટલે આ પૂછપૂછ કરીએ છીએ. વ્યવહારમાં તમારે કોઈ ઠેકાણે જવાનું હોય, અમેરિકા જવું છે, આ સમયે તો તરત જ અમેરિકા જવું છે એટલે તરત જ તમારે વાતચીત થશે, બધી વસ્તુ થશે. કે તમને અમુક નોલેજ નથી, એટલે તમે નોલેજ નથી એટલે એ વ્યવહારમાં અજ્ઞાન છો, એટલે પૂછ્યા કરશો કે અમેરિકા જવું છે. બરાબર. ભાઈ એક દેશથી બીજા દેશમાં જવું હોય તો ત્યાં પાસપોર્ટ કરાવવો પડે, વિઝા કરાવવો પડે ને તો જવાય બધું. એટલે પછી એ પ્રક્રિયા કરશો. બરાબર. આ સમજાય કે ના સમજાય? એટલે પાસપોર્ટ કરાવશો, પાસપોર્ટ કરાવ્યા પછી બધું વિઝા કરાવો, વિઝા કરાવે છે તો ત્યાંનો કોઈ તમને બોલાવે અથવા તો તમારું એજ્યુકેશન છે કે બીજું છે ત્રીજું છે એવી રીતે કરીને કરો તો એનાથી તમને વિઝા મળે. હવે અમેરિકા જોયું નથી તેમ છતાં આ પ્રક્રિયા કરજો તો તમને મહિને 2 મહિને 6 મહિને પાસપોર્ટ વિઝા બધું મળીને અમેરિકા જતા રહો છો. અને તમને 25 સુધી હજી આમનું આમ જ છે. પેલો તો વિશેષ ભાગ છે. અમેરિકા જવું છે, આ તો પોતાનું થવું છે, એન્જિનિયર થવું છે, બિઝનેસમેન થવું છે, કોઈના હસબન્ડ થવું છે, કોઈના ફાધર થવું છે, તો વિશેષ ભાગ છે. આ તો પોતાનું છે, પોતે જ છે. વાત સમજાય કે ના સમજાય? સમજાય છે. 15 20 25 30 વર્ષથી ના થાય તો તમારી પ્રશ્નોત્તરીમાં સમજવું પડશે કે નહીં સમજવું પડે? બરાબર છે. કે અક્રમને જાણવા માટે કરો છો કે તમે ક્રમિક માર્ગ લઈને આ છે ને એ જાણીને સમજીને સુધારું કરવું, આમ કરવું, તેમ કરવું, ફલાણું કરવું, ઢીકણું કરવું, એવું છે. બરાબર છે. વાત સમજ કે ના સમજાય? એટલે સમજવું પડશે કે ના સમજવું પડે? એક એક વસ્તુ સમજવી પડે. હવે એ સમજાય તો કામ થાય, નહીતર ના થાય. નહીતર ના થાય. બરાબર છે. હવે તમને કઈ પણ અનુકૂળતા આવે છે કે પ્રતિકૂળતા આવે છે, પણ એ અનુકૂળતા કેમ આવી એ તમે એનું પૃથ્થકરણ કર્યું છે? ના. તો કે પ્રતિકૂળતા કેમ આવી એનું પૃથ્થકરણ કર્યું છે? ના. વાત સમજાય કે ના સમજાય? હાજી હા. આ જ્ઞાન આપ્યા પછી આનું પૃથ્થકરણ કરવાનું છે, પણ અનુકૂળતા આવે છે એટલે હું જ્ઞાનમાં રહ્યો છું, અને પ્રતિકૂળતા આવે છે એટલે હું અજ્ઞાનમાં છું. આવું પૃથ્થકરણ કરો છો.
વાત સમજાય કે ના સમજાય? બહુ જ થાય છે, બરાબર છે. કે વસ્તુસ્થિતિ સમજવાનો ભાગ રહે કે ના રહે? હા રે, બરાબર છે, બરાબર છે. પણ ખરેખર તમને અનુકૂળતા છે એટલે હું જ્ઞાનમાં રહું છું, પ્રતિકૂળતા છે એટલે હું જ્ઞાનમાં નથી, તો એવું પૃથ્થકરણ કરેક્ટ નથી. નથી, કરેક્ટ નથી, બરાબર છે. હા, સમજાય ને? તો જેમ તમે અકર્તા થયા, જ્ઞાન લીધું એટલે અકર્તા થઈ ગયા, એટલે પછી એ દ્રષ્ટિથી તમને અનુકૂળતા કયા આધારે આવે છે, પ્રતિકૂળતા કયા આધારે, એ એક્ઝેક્ટ દેખાય. કે અનુકૂળતામાં તમે જ્ઞાનમાં જ છો અને પ્રતિકૂળતામાં પણ જ્ઞાનમાં જ છો. વાત સમજાય કે ના સમજાય? કારણ કે અનુકૂળ પ્રતિકૂળ બે સંયોગ છે, એટલે કે રિલેટિવ છે ને હું એનાથી જુદો શુદ્ધ આત્મા છું, એને જ્ઞાનમાં રહ્યો કહેવાય. એટલે જ્ઞાનમાં રહ્યો કહેવાય. બરાબર છે, બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? પણ અનુકૂળતા છે, વાત સમજાય કે ના સમજાય? એટલે એના જ્ઞાનમાં રહ્યો એટલે આ તમારે જેમ છે તેમ જોવાયું નહીં. પ્રતિકૂળતા તો એટલું અજ્ઞાનમાં રહેતા. આ ત્રીજી વસ્તુ બી થઈ, જે સૂક્ષ્મતા તમે કહેવાય બધી માન્યતાઓ. કે અનુકૂળતા એ પણ સંજોગ છે, પ્રતિકૂળતા પણ એ સંજોગ છે. વાત સમજાય ને? એટલે રિલેટિવ છે, હું એનાથી જુદો શુદ્ધ આત્મા છું, તો આને જ્ઞાનમાં રહ્યો કહેવાય તમારે. બરાબર છે. વાહ વાહ વાહ, બહુ સરસ ફળ પડ્યો આજે, બહુ સરસ. વાહ. વાત સમજાય કે ના સમજાય? બરાબર છે, બરાબર છે. એવી રીતે હસમુખભાઈ, તમે કોઈ બી કામ કરતા હોય ને તમારે જ્ઞાન ના લીધો ને કરતા હોય તો કઈ બી હોય તો કોઈ બી કાર્યનો જસ લઈ લો કે ના લઈ લો? તમે લઈ જ લે, તરત જ લઈ લે. હવે જસ લઈ લો તો વ્યવસ્થિત એ જસને એ માન્ય કરશે કે તમને કોઈ પણ રીતે એ જસ લીધો છે ખોટો બતાવશે? તમને નહીં માન્ય કરે, ખોટો બતાવશે. બરાબર છે. આ સમજે ને? તો કે સામે તો કોઈ બી કાર્યને આપણે જસ લઈએ છીએ કે નથી લેતા? લઈએ છીએ, લઈએ છીએ. હવે જસ લેશો તો તમને પ્રોબ્લેમ્સ આવશે. આવશે. વાહ. હવે ખરેખર પ્રોબ્લેમ નથી. તમે એ કાર્યનો જસ લીધો છે પણ ખરેખર જસ ના લેવાય, અને ધારો કે જસ લીધો છે માટે એને કરતા છો, પણ ખરેખર તમે કરતા નથી. ખરેખર નથી. બરાબર. વન ઓફ ધી એવિડન્સ જ છો. એટલે જે જસ લેશે એટલે અમુક સમય પછી તમને બધા સંજોગો સાવડા છે તેમ છતાં આવડા થઈ જશે. છતાં આવડા થઈ જશે. વાહ વાહ. સમજાય કે ના સમજાય? આવડા સંજોગ તમે પેલો જે જસ લીધો છે એ ભૂલ જોવા માટે આવે છે, બતાવવા માટે આવે છે. વાહ વાહ વાહ, એ જોવા માટે આવે છે. બરાબર, બતાડવા માટે આવે છે. બતાડવા માટે આવે છે. પ્રોબ્લેમ સમજે છે માટે કોઈ વસ્તુનો જસ ન લો, તમે નિમિત્ત તરીકે રહો. આ વ્યવસ્થિત આવી રીતે છે. મારા સ્ટાર્સ ફેવર નથી, ભગવાન રૂઠિયા છે. આ સમજે ને? આ નાના છોકરા પરણાને એની વાઈફ છે એ મનુષ્ય કદમની છે, મોર પગી છે, આવા દાખલા ગણીએ છીએ. હવે એ કોઈ બી સંયોગમાં જસ લેવા જેવો છે ખરું? નહીં. હવે તમે જસ લો છો એ વસ્તુ જ બતાવે છે કે માનવાનું ને મનાવાનું છે, કારણ કે એની અંદર સુખ જ નથી ને એમાં સુખ બન્યું એટલે આત્માનું સુખ નહીં આવે, આત્માની હાજરીની, આત્મા ક્રિયાકારી નથી થતો. આત્મા તમારે ઉદ્ગલમાં ક્રિયાકારી થાય છે, બધું ઉડી ગયું, મનાવવામાં ક્રિયાકારી થાય છે. તો તમે જસ લીધો છે માટે તકલીફો બધી આવશે. આવશે. બરાબર છે. કરતા ભાઈ જસ લીધો તો એ તમને ખબર કે આટલા બધા એવિડન્સીસ ભેગા થયા ત્યારે એમાં વન ઓફ ધી એવિડન્સીસ છું. આખો જસ બીજાને આપી દે તો તમને લાગે મારું કોઈ બી કાર્ય નહીં થાય, ઇમ્પોસિબલ નહીં થાય, તેમ છતાં બધું તમારું કાર્ય થઈ જશે. તમને વાહ 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 વાહ. તો તમને અંતરાય આવે છે, તમે જ્ઞાનમાં કાચા છો એટલા માટે નથી. નહીં નહીં. નાના નાના વ્યવહારમાં કેટલા બધા, એટલે સ્થૂળ સૂક્ષ્મ સૂક્ષ્મતર સૂક્ષ્મતમ બધા સંજોગો ભેગા થાય ત્યારે ચા બને, અને એનો જસ તમે લઈ લીધો છે માટે તમને પ્રોબ્લેમ્સ આવશે. પોતે એકલો કરતા થઈ ગયો. પ્રોબ્લેમ છે એટલે પ્રોબ્લેમ નથી આવતો તમને એ કરતા પણ મુક્ત કરીને નિમિત્ત નૈમિત્તિક કરતા બનાવવા માટે. એટલે તમને રિયલાઇઝ કરવા છે કે જો આ બધા સંજોગો સવડા હતા તેમ છતાં આવડા થઈ ગયા. રિવર્સ પ્રોસિજર કરાવવા માટે આવે છે. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. પણ એ દેખાતું નથી મને. બરાબર છે. એટલે આ સૂક્ષ્મતા તમે જે કહો છો ને,
સૂક્ષ્મતર બહુ સરસ. આ સૂક્ષ્મતર નો ફોડ બહુ સરસ પડ્યો આજે. એટલે અજ્ઞાન પ્રજ્ઞા તમારે આખી અજ્ઞાન પ્રજ્ઞાનો આ ધોંધ અહીંયા છે. હજી સામાન્ય સંજોગોમાં અજ્ઞા શક્તિ હાવી થાય છે, પ્રજ્ઞા શક્તિ હજી એટલી એક્ટિવ નથી થતી. વાહ વાહ. વાત સમજાય કે ના સમજાય? બહુ સરસ. હસમુખભાઈ સમાધાન થયું કે ના થયું? બહુ સરસ સમાધાન થયું. બહુ સરસ. સૂક્ષ્મતર નો ફોડ બહુ સરસ આજે પડ્યો. ઘણા વખતથી મારા મગજમાં હતું. મેં કીધું આ શું છે ખરે શું છે? આ સંશોધન કરવું પડશે આમાં. હવે આ એના આધાર તો બધું જુદું પડી જાય છે. આનું જુદું, આનું જુદું જુદું, નકર જુદું પડે જ નહીં તમારી બધી વસ્તુ. કોઈને કોઈની સાપેક્ષ સમજણ નથી. બધા જુદું પડે છે, પણ દાદા ભગવાનની જ ભક્તિ કરે છે કે બીજું કઈ છે? કઈ સમજણ જુદું પાડો છો તમે? બહુ સરસ. બહુ સરસ. વાત સમજાય કે ના સમજાય? કઈ સમજણ ના આજે જુદું પાડો છો? અદ્ભુત અદ્ભુત ફોડ પડી ગયો આજે. વસ્તુ સ્થિતિ સમજવાનો ભાગ. સમજાય. એટલે એની સાપેક્ષ સમજવી પડે કે ના સમજવું પડે? સમજવું પડે. બરાબર છે. દરેકની સ્પેસ સરખી છે? ના, અલગ અલગ છે. સ્પેસ સરખી છે, સરખી નથી. એટલે દરેક નું જોવા જાણવા પણ અને સમજવા પણ અનુભવ જુદો હોય કે ના હોય? હોય જ. એટલે તમારો અનુભવ મને માન્ય ના થાય, મારો અનુભવ તમને માન્ય ના થાય. બરાબર છે. તો હવે મારે તમને માન્ય કરાવવા તો મારે એ રીતે કરીને કરવું પડે. એટલે ધારો કે તમે 300 ડિગ્રી વાળા છો અને હું 250 ડિગ્રી વાળો છું, તો હું તમારી કોઈ બી વસ્તુ માન્ય કરીશ ખરો? નહીં. તો તમે મારી 250 ડિગ્રી વાળી માન્ય કરશો ખરા? નહીં. વાત સમજાય કે ના સમજાય? તો દરેકના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ છે, દરેકની સ્પેસ અલગ છે. તો કયો સાચો ખોટો થયો? કોઈ સાચો ખોટો જ નથી. તેમ છતાં વિતરકો કેવી રીતે નીકળી ગયા? યુ આર રાઈટ ફોર યોર વ્યૂ પોઈન્ટ. જોવા જાણવા પણ ના થયું, માનવા મનાવવા પણ ના થયું. બહુ સરસ. બધા એક સાથે ચોંટી જાય, તેમ છતાં સ્પેસ અલગ જ હોય. હવે આવી લોકો સત્સંગ કરતા જ નથી. દાદાએ આમ કીધું છે, ભગવદ ગીતામાં આમ કીધું છે, આગમમાં આમ કીધું છે, ભગવાન મહાવીર આમ કીધું છે, ખુદાએ અલ્લાહે આમ કીધું છે, ઈસુ ખ્રિસ્ત આમ કીધું છે. એવી રીતે સત્સંગ કરો છો, કેવી રીતે પ્રોબ્લેમ સોલ્વ થશે તમારી બધી વસ્તુ? હું જે ડિગ્રી ઉપર ઉભો છું, જે વ્યૂ પોઈન્ટ ઉપર ઉભો છું, જે ડિગ્રી ઉપર ઉભો છું, એ જ મારો સૂક્ષ્મતર અહંકાર છે, એવું સમજાય. એ તો બીજા છે, બે જુદા જ પડવાના છે. પણ તેમ છતાં અભિપ્રાય પડી જાય કે આ માણસ ખરાબ છે, તમે ગમે તેટલો મને હારો કહેશો તો હું માનીશ નહીં. આ બધી નિશ્ચયની ભાષાઓ છે જ. તમે જ્યાં બી જાઓ ત્યાં તે બદલે. અને પછી આવું સરસ મજાનું જ્ઞાન મેળવવા છતાં કાર્યરત થતું નથી. બરાબર છે. વાત સમજે કે ના સમજે? એટલે વસ્તુ સમજવી પડશે કે નહીં સમજવી પડે? સમજાય છે. હજી આપણે આપણું પોતાનું ભાન નથી થયું. વાત સમજે ને? આપણને કશું દેખાતું કે સમજાતું નથી, પણ જયારે કોઈના વિષયનું આપણે ઓપિનિયન આપે છે, તો જેને આપણે જ્ઞાન થયું છે એવી રીતે જ આપીએ છીએ આપણે બધું. નિશ્ચય થઈ ગઈ. આમ જ છે. વાત સમજે કે ના સમજે? કે તમને એટલું જ દાદા કહેતા કે ભાઈ જ્યાં સુધી કેવળ જ્ઞાન ના થયો ત્યાં સુધી આ કશું સત્સંગ કરવાનું નથી હોતું બધી વસ્તુ. બરાબર છે. અને કહ્યું હોય તો ભગવત કૃપાથી થાય છે બધી વસ્તુ. તમારું કોઈ બી વાક્ય સ્ટેટમેન્ટ વાળું કે વિધાન વાક્ય ના જોઈએ, સામાન્ય ભાવે આવું લાગે છે કે આમ છે. સામાન્ય ભાવે હોય. બરાબર છે. એના પહેલા શું છે મને ખબર નથી, એના પછી શું થશે ખબર નથી. અત્યારે આ છે. આ જવાબ આપ્યા પછી બીજી પહેલે જુદું થઈ જશે. થઈ શકે. બરાબર છે. બરાબર છે. પણ એવી રીતે તો આપણો વ્યવહાર બન્યો નથી. આટલો બધો સત્સંગ સાંભળીને, આટલા બધા શાસ્ત્રનો અભ્યાસ કરીને, લાડી વાડી ગાડી થોડી લંગોટ લગાડી હિમાલયમાં જઈને સાધના કરીને, પણ આ આવી રીતે તો ડીલિંગ્સ થતા જ નથી બધી વસ્તુ. બરાબર છે. શું કહો છો હસમુખભાઈ? બહુ સરસ. બહુ સરસ આજે વાત સમજાણી મને. આજે કૃપા થઈ ગઈ દાદાની. દાદાની કૃપા થઈ ગઈ. જય સત જય સત.